નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે હતી ક્યાંક 10 જૂન અને સોમવાર. તો આજના દિવસે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આવી, કારણ કે ચાર્ટમાં જોઈએ તો એવું લાગે કે ઘણી બધી સારી એવી મુવમેન્ટ આવી છે માર્કેટમાં. પણ આપણે લાઈવ હતા તો લાઈવમાં થોડો ઘણો ખ્યાલ આવે કે માર્કેટ કેવું સાઇડવેઝ હતું અને કઈ રીતના એન્ટ્રી હતી. કારણ કે જ્યાં સુધી લાઈવ ચાલતું હતું તો લાઈવમાં એક સવારમાં મુવમેન્ટ આવી હતી જે લીધી નહોતી, કારણ કે એ થોડીક સ્પીડમાં હતી અને કેન્ડલ પણ મોટી હતી. ફરીવાર વ્યૂ હતો કે નીચે નીકળશે તો મુવમેન્ટમાં જાશું, પણ માર્કેટ અહીંયાથી જ એક બાઇંગ આવીને પછી માર્કેટ સારું એવું રેન્જમાં ક્યાંક ચાલતું હતું અને રેન્જમાં લાસ્ટમાં એક બ્રેકઆઉટ આવ્યું તો એક વચમાં ક્યાંક એન્ટ્રી હતી અને બીજી એન્ટ્રી છે એ બ્રેકઆઉટમાં એન્ટ્રી હતી લાસ્ટમાં, કે જ્યાંથી માર્કેટમાં સેલિંગ ચાલુ થયું એ જ જગ્યાએ ક્યાંક બાઇંગની હતી. તો એમાં પણ નાનકડો એસએલ રાખીને કામ કર્યું હતું, તો એમાં ક્યાંક એસએલ જોવા મળ્યો હતો. પણ ફરીવાર માર્કેટમાં મુવમેન્ટ જોવા જઈએ તો નીચેની એક કેન્ડલ હતી અને જે ટ્રેન્ડ લાઇન બંને લગાવેલી હતી કે એ ઝોન બ્રેક થશે તો વધારે મુવમેન્ટ જોવા મળશે. તો ઝોન બ્રેક થયું અને મુવમેન્ટ હતી એ સ્પીડમાં ક્યાંક 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી સારી એવી બેંક નિફ્ટીમાં, અને નિફ્ટીમાં પણ ક્યાંક 100 પોઈન્ટની મુવમેન્ટ હતી. તો એમાં ક્યાંક જે બંને લોસ હતો એ ક્યાંક કવર થઈ ગયો એના જેવું હતું માર્કેટ આજે. તો આજના દિવસે જોવા જઈએ તો મુવમેન્ટ તો આવી હતી, પણ એવું હતું કે સવારમાં સાઇડવેઝ માર્કેટમાં એન્ટ્રી હતી તો એનો લોસ કવર કરવામાં જ મુવમેન્ટ ગઈ એના જેવું હતું આજનું માર્કેટ. તો ચલો વાત કરી લઈએ ફરીવાર કાલના દિવસે, એટલે કે 11 જૂને બેંક નિફ્ટીની ચર્ચા કરી લઈએ. તો માર્કેટમાં આજના દિવસે તો ક્યાંય 50,000નો ઝોન બ્રેક થયો નથી, પણ કાલના દિવસે જો બ્રેક થાય છે તો એના ઉપર સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે, કારણ કે માર્કેટમાં ગેપ છે, ગેપ હજી ક્યાંક બાકી છે અને ગેપ ઉપર જોવા જઈએ તો બેંક નિફ્ટી અને નિફ્ટીની કમ્પેરિઝનમાં ક્યાંક મુવમેન્ટ બાકી છે. એટલા માટે આજના દિવસે આપણે નિફ્ટી બેંક ઉપર વધારે ફોકસ હતું, કારણ કે જો માર્કેટ અહીંયાથી મુવમેન્ટ આપવા નીકળવું તો જે વચમાં ગેપ છે એ બધું ઝોન અને ઉપર છે 51,000ના ઝોન સુધીની ક્યાંક મુવમેન્ટ જોવા મળે આવનારા સમયમાં એવો ક્યાંક વ્યૂ હતો. પણ માર્કેટમાં એટલી બધી મુવમેન્ટ જોવા નથી મળી અને માર્કેટ ક્યાંક થોડું ઘણું ડાઉનમાં પણ ક્લોઝિંગ થયું છે. તો ફરીવાર 50,000ના ઝોન ઉપર કાલના દિવસે ક્યાંય ઓપનિંગ થતું હશે તો પછી એના ઉપર ને ઉપર હોલ્ડ કરે તો અપસાઇડની મુવમેન્ટ છે ગમે ત્યારે આવી શકે, તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું થાય. અને જો વધારે અપસાઇડ માર્કેટ ઓપનિંગ થઈ જાય છે 255ના ઝોન પાસે અને 255ના ઝોન પાસેથી માર્કેટ પુલબેક આપીને અથવા હોલ્ડ કરીને ડાઉનસાઇડની મુવમેન્ટ આપે તો ક્યાંક માર્કેટમાં ગેપ પૂરો થવા જોતું મળી શકે. અને ફરીવાર હોલ્ડ કરે છે માર્કેટ અને હોલ્ડ કરીને અપસાઇડનું બ્રેકઆઉટ આપે છે તો 255ના ઝોન ઉપર જોવા જઈએ તો 500નું ઝોન નેક્સ્ટ લેવલ જોવા મળી શકે, કે જ્યાં 250 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ કાલના દિવસે જોવા મળી શકે. જો માર્કેટ અપસાઇડ ઓપન થાય તો આવી રીતના ક્યાંક પ્લાનિંગ કરી શકાય. અને ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને સાઇડવેઝ ઓપન થતાની સાથે માર્કેટ 850 અથવા 897 એટલે કે 900ના ઝોન ઉપર આવે તો અહીંયાથી પેલો ટાર્ગેટ હશે કે 50,000ના ઝોન સુધી. તો 100 પોઈન્ટની મુવમેન્ટ માર્કેટમાં અહીંયા ક્યાંક સારી એવી જોવા મળી શકે અને 100 પોઈન્ટ ઉપર પણ નીકળે છે તો વધારે ટાર્ગેટ છે 255ના ઝોન પાસે. તો 50,000ના ઝોન ઉપર નીકળે ત્યારે પણ સારી એવી મુવમેન્ટની આશા છે કે માર્કેટ જ્યાં સુધી 500નું ઝોન બ્રેકઆઉટ નથી કરતું ત્યાં સુધી અપસાઇડ માટેનો લાસ્ટ છેલ્લો પ્લાનિંગ કરી શકાય. કારણ કે ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે અને એક રેડ કેન્ડલ આપી દે છે સારી એવી, પણ માર્કેટ એના કેન્ડલમાં ઉપર આવી જાય છે ક્યાં હેમર કેન્ડલ જોવા મળે છે, અથવા માર્કેટ અહીંયા ક્યાંય હોલ્ડ કરે છે અને ફરીવાર અપસાઇડનું હોલ્ડિંગમાં પણ બ્રેકઆઉટ આપે છે તો ત્યારે એક અપસાઇડનો પ્લાનિંગ કરી શકાય. ફરીવાર માર્કેટ એવું થાય છે કે સાઇડવેઝ ઓપન થઈ અને પુલબેક આપીને નીકળે છે તો ડાઉન સાઇડની મુવમેન્ટ પણ સ્પીડમાં આવી શકે ને ફરીવાર 560વાળા ઝોન પાસે નીકળે તો પછી અહીંયા 500ના ઝોન પાસેનો નાનકડો ટાર્ગેટ હશે અને એના ઝોન નીચે જોવા જઈએ તો 330ના ઝોન સુધીનો ક્યાંક 500ના ઝોન નીચે માર્કેટ નીકળે તો સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે છે. કારણ કે આજના દિવસે માર્કેટમાં બાઇંગ ચાલુ હતું પણ સેલિંગ હતું એ લાસ્ટમાં ક્યાંક સેલિંગવાળાએ બાઇંગવાળાનું પણ પૂરું કરી નાખ્યું એવું ક્યાંક બાઇંગ જોવા મળતું હતું. અને સેલિંગમાં ફરીવાર મુવમેન્ટ આવશે અથવા માર્કેટ થોડુંક ડાઉન ઓપન થાય છે 400ના ઝોન પાસે તો જ્યાં સુધી 500ના ઝોન નીચે છે ત્યાં સુધી ડાઉન સાઇડ માટે એક વ્યૂ છે આવી રીતના પણ રાખી શકાય સારો એવો. કારણ કે ડાઉન ઓપન થઈ જાય છે માર્કેટ અને 500ના ઝોન ઉપર ક્યાંય નથી નીકળતું તો 500ના ઝોન નીચે છે ત્યાં સુધી ડાઉન સાઇડ માટે જોઈ શકાય. ફરીવાર 500ના ઝોન ઉપર માર્કેટ ટ્રેડ કરતું હોય તો ત્યારે અપસાઇડના પ્લાનિંગ માટે, અને જો વધારે ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે 49,000ના ઝોન પાસે ક્યાંય તો અહીંયા પહેલો ચાન્સ એ હશે કે માર્કેટમાં ડાયરેક્ટ ત્યાંથી બાઇંગ કરીને 49,000ના ઝોન પાસેથી માર્કેટ ક્યાંક 400 પોઈન્ટની મુવમેન્ટ સારી એવી અપસાઇડમાં જોવા મળે જો કાલના દિવસે વધારે ડાઉન જોવા મળે તો. કારણ કે એવડા મોટા ટાર્ગેટ માટે જતું નથી અને એ ઝોન પાસે જો એસએલ લઈ લે છે ફરીવાર નીચે નીકળે છે તો એના નીચે પણ જોવા જઈએ તો 48,600નું લેવલ જોવા મળી શકે છે 49,000ના ઝોન નીચે.
તો ચલો આવી રીતના ક્યાંક બેંક નિફ્ટીનો પ્લાનિંગ છે. વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટી છે ઓલ ટાઈમ હાઈ પાસે અને એના ઉપર જોવા જઈએ તો 500ના ઝોન પાસે જવા પહેલાં માર્કેટ થોડુંક હોલ્ડિંગ કરે છે સારું એવું. તો ફરીવાર અપસાઇડ માટે નીકળવા માટે માર્કેટ કાલના દિવસે 300ના ઝોન ઉપર ક્યાંક ટ્રેડ કરતું હોય તો 300નું ઝોન એવું હશે કે ફરીવાર 300ના ઝોન ઉપર હોય તો અપસાઇડ માટેનો પ્લાનિંગ કરી શકાય કે પેલો ટાર્ગેટ 400ના ઝોન પાસે અને એના ઉપર જોવા જઈએ તો 500ના ઝોનની નજીક ક્યાંક ટાર્ગેટ રાખી શકાય સારો એવો. કારણ કે ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થઈ જાય છે અને ફરીવાર ઓલ ટાઈમ હાઈમાંથી નીકળે છે તો અહીંયા સવારમાં મુવમેન્ટ છે થોડી ઘણી સ્પીડમાં આવી શકે છે, પણ માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે કે પાછા આજના દિવસના હાયર પોઈન્ટ નીચે ક્યાંય. તો એક પ્લાનિંગ એ હશે કે ફરીવાર હાયર પોઈન્ટ બ્રેક કરે ત્યારે અપસાઇડની મુવમેન્ટમાં જશું. જો અહીંયા હોલ્ડ કરે છે તો અને હોલ્ડ કરીને માર્કેટ ડાઉનસાઇડ બ્રેકઆઉટ આપે છે તો જે ગેપ હશે એ ગેપ પણ જોવા મળી શકે સારો એવો. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને અહીંયાથી 300ના ઝોન ઉપર નીકળે તો અપસાઇડ માટે અને ડાઉનસાઇડ માટે 220ના ઝોન નીચે નીકળે ત્યારે ક્યાંક ડાઉનસાઇડ માટે. અને એક સપોર્ટ ઝોન છે એ સપોર્ટ ઝોન 151ના ઝોન પાસે છે જ્યાંથી માર્કેટમાં સારી એવી બાઇંગની મુવમેન્ટ પણ જોવા મળી હતી. અને જો કાલના દિવસે માર્કેટ સપોર્ટ ઝોન નીચે ક્યાંય ટ્રેડ કરતું હશે તો પછી ડાઉનસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે કે જે 23,000ના ઝોન સુધી ક્યાંક હોઈ શકે. તો એ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું થાય. અને ફરીવાર માર્કેટ છે એ ઝોન પાસે પુલબેક આપીને નીકળી જાય છે તો ડાઉનસાઇડ માટે અને ફરીવાર અહીંયા હોલ્ડ કરીને પછી અપસાઇડનું બ્રેકઆઉટ આપે છે કોઈ પણ જગ્યાએ તો અહીંયાથી ક્યાંક અપસાઇડની મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે. અને જો માર્કેટ વધારે ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 23,000ના ઝોન પાસે તો પહેલું કામ એ હશે કે 23,000ના ઝોન પાસે છે તો એકવાર બાઇંગનો પ્લાન કરી લેવો છે કે અહીંયાથી 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ માર્કેટમાં સારી એવી જોવા મળે. તો એના માટે એકવાર બાઇંગનો પ્લાન 23,000ના ઝોન પાસે જો કાલ ડાયરેક્ટ માર્કેટ ઓપન થતું હોય અને કાંઈ ન્યૂઝ કે એવું કાંઈ હોતું નથી તો માર્કેટમાં એક સારું એવું 23,000ના ઝોન પાસે બાઇંગ જોવા મળી શકે છે. ચલો આવી રીતના ક્યાંક નિફ્ટીના પણ લેવલ કામ કરી શકે છે અને નિફ્ટી અને બેંક નિફ્ટીના બંનેના લેવલ છે એ ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધેલા છે તો એમાંથી ક્યાંક બંનેના લેવલ પણ મળી જશે. તો ચલો જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.